बार विज्ञान रसायन चैप्टर 10 प्रश्न 107 MCQ नंबर 107 નીચેના પૈકી કયો પદાર્થ પ્રકાશસમ ઘટક આવે? જો કિરાલ કાર્બન હોય ચારે ચાર સમૂહ જુદા જુદા કે પરમાણુ જુદા જુદા હોય તો આમાં HCH3 આ કાર્બનની આજુબાજુ કેવા છે જુદા, તો આ બતાવશે. લેક્ટિક એસિડ તો આમાં બે હાઇડ્રોજન છે, આમાં બે OH છે, આમાં બે, આની અંદર બે મિથાઇલ છે, તો આ એક છે બરાબર કે જે આમાં CH3OH, આ તો C જવાબ આવશે બરાબર. આમાં જવાબ આવશે C. લેક્ટિક એસિડનું સૂત્ર છે આ બરાબર, ને એ જવાબ નહીં આવે. 107માં આવશે C. 108 નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ઘટકતા ધરાવતો નથી? ધરાવતો તો લેક્ટિક એસિડ તો ધરાવે છે, 3 વાર આવી ગયો આગળ બરાબર. ગ્લુકોઝમાં પણ ચાર કિરાલ કાર્બન છે બરાબર. પછી એમાં ગ્લિસરાલ્ડિહાઇડમાં પણ છે બરાબર. ગ્લિસરાલ્ડિહાઇડનું સૂત્ર શું થાય? જો ગ્લિસરીનનું સૂત્ર CH3 CH2 CH2 OH, અહીંયા OH, આ ગ્લિસરીનનું સૂત્ર. એનો આલ્ડિહાઇડ તો અમે ઓક્સિડેશન કરો તો આમાં CHOમાં રૂપાંતર થાય તો આ ગ્લિસરાલ્ડિહાઇડ. તો જો એ H છે, આ છે, પછી આ છે ને એક CHO, તો કિરાલ કાર્બન છે આમાં તો બતાવશે, તો ગ્લિસરાલ્ડિહાઇડ બતાવશે. તો જવાબ આવશે એમાં કયો નથી ધરાવતો બરાબર. તો આમાં 108માં જવાબ આવશે એ પ્રોપેનોઇક એસિડ નહીં બતાવે, કેમ કે કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન જોડાયેલો છે બરાબર, અને હાઇડ્રોજન 2 છે બીજા કાર્બન ઉપર. 109 પ્રશ્ન નંબર. બ્યુટેનના શક્ય સમ ઘટકો પૈકી પ્રકાશ ક્રિયાશીલ સમ ઘટકો કેટલા? હવે આના તમારે છે ને બ્યુટેન 2 એના સમ ઘટકો તમારે લખવા પડે. બ્યુટેનોલ આ જૂનું નામ છે બરાબર, બ્યુટેન 2 તો 4 કાર્બન અને 2 ઉપર OH, બ્યુટેન 2. પ્રકાશ ક્રિયાશીલ સમ ઘટકો કેટલા? તો પહેલાં તો એક આ છે બરાબર. હવે જો તમે OH ને અહીંયા મૂકશો તો આ જ બનશે, પછી ગમે તો એક જ મળશે, બીજો કોઈ મળશે નહીં, દેખાતો નથી બરાબર. તો કિરાલ કાર્બન એમાં એક જ છે, અને એક કિરાલ કાર્બન હોય બરાબર. તો કિરાલ કાર્બન એક હોય તો 2n જેટલા મળશે, એટલે 2 બરાબર 2, એટલે કિરાલ કાર્બન n બરાબર કિરાલ કેન્દ્ર કેટલા છે? 1 છે, તો n બરાબર 1, 2n જેટલા સમઘટકો મળે. સૂત્ર યાદ રાખજો એવું હોય તો. હવે જે છે એમાં 2n આટલા સમઘટકો મળે બરાબર, એટલે n બરાબર શું છે? કિરાલ કેન્દ્ર, એટલે અસમ કાર્બનની સંખ્યા બીજા અર્થમાં. તો 2n જેટલા સમઘટકો મળશે, તો આમાં 2 મળશે. જવાબ આવશે 109માં આવશે B. નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ નથી? અવનવો પ્રશ્ન વારંવાર આવે છે બરાબર. તો 110માં જો લેક્ટિક એસિડ છે, ફિનાઇલ એલેનાઇન એ પણ છે, બધાને લખી દેજો બરાબર. તો ક્યુમિન નથી, ક્યુમિન પ્રકાશ કેમ કે એમાં કિરાલ કેન્દ્ર નથી, ક્યુમિનનું બંધારણ લખી દો, કેમ કે એમાં 2 મિથાઇલ સમૂહ છે ને, એનું બંધારણ આવું છે. ક્યુમિન CH, અહીંયા CH3 ને અહીંયા CH, તો 2 સમાન છે, કિરાલ કેન્દ્ર નથી એમાં, તો ક્યુમિન નહીં આપે. 111મો પ્રશ્ન. નીચેનામાંથી કયું 111 નીચેના સંયોજનમાં કયા નંબરના કાર્બન સાથે Cl સમૂહ જોડાયો હોય તો સંયોજક કિરાલ મળશે? કયા નંબર સાથે જોડાયેલો હોય તો જો અહીંયા 2 નંબર પર હોય તો એક હાઇડ્રોજન ઓછો થાય તો 4 સમૂહ અલગ થઈ ગયા. પછી 3 નંબર ઉપર હોય, 3 ઉપર હોય તો શું થશે કે આ 2 સરખા થઈ ગયા બરાબર. અને 4 નંબર ઉપર હોય, 4 નંબર ઉપર હોય મતલબ શું થયો કે 2 નંબર ઉપર થયો એ બરાબર.
તો 2 અથવા 4, એટલે આમાં તમે 2 અથવા 4, બરાબર, કેમ કે આમાં 2 નથી આપ્યો જવાબ, 2 અથવા 4, તો 111માં જવાબ આવશે બી. 112, નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી? આ વારંવાર પ્રશ્ન આવ્યો. એમાં કિરાલ કેન્દ્ર જેમાં ન હોય શોધી કાઢો, એ જવાબ આવશે. 113, નીચેનામાંથી કયું સંયોજન કિરાલ કાર્બન ધરાવે છે? તો ક્યુમિન નથી ધરાવતો, હમણાં આપણે જોયું. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ ને આઇસોપ્રોપાઇલ, બધાના બંધારણ લખો તમે તો તમને ખ્યાલ આવશે, બરાબર. હવે આ વારંવાર આપણે ચર્ચા નહીં કરીએ એની. પ્રશ્ન નંબર 114. 114મો પ્રશ્ન જે છે, બેન્ઝાલ ડાયક્લોરાઇડ અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડના જળ વિભાજનથી, જો આ તમારા કોર્સમાં લગભગ નથી પણ 11માં મેં તમને કહ્યું હતું, બેન્ઝાલ ડાયક્લોરાઇડમાંથી બનશે બેન્ઝાલ્ડિહાઇડ અને આમાંથી બનશે બેન્ઝોઇક એસિડ. તો જવાબ 114માં આવશે બી, બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તો બેન્ઝાલ ડાયક્લોરાઇડ અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ આ ટોલ્વીના વ્યુત્પન્નો છે. આ તો આમાંથી બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ હોય તો બેન્ઝોઇક એસિડ મળશે. 115, બેન્ઝીનનું ક્લોરિનેશન કરી એફીસી તો આપણે શું મળશે? ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનનું આર ડાયફિનાઇલ, તો કઈ જોડાણ થયું? તો ફિટિંગ થયું બીજા અર્થમાં. હવે તો આ ફિટિંગ પ્રક્રિયા કહેવાય. તો આમાં પહેલામાં આવશે ક્લોરોબેન્ઝીન, બીજામાં આવશે ડાયફિનાઇલ. તો એમ બરાબર ક્લોરોબેન્ઝીન અને એમ બરાબર ક્લોરોબેન્ઝીન. આર તો ઉદ્દીપક છે, ડાયફિનાઇલ બને એટલે ઉદ્દીપક છે. ઉદ્દીપક કયો લીધો? સૂકો ઇથર. તો આમાં સૂકો ઇથર ક્યાં છે? સૂકો ઇથર આવ્યો. તો એમ બરાબર ક્લોરોબેન્ઝીન અને આર બરાબર સોડિયમ અને સૂકો ઇથર, તો જવાબ આવશે સી. કોની પ્રક્રિયા છે આ? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. ખાલી જગ્યા કિરાલ સંયોજન છે. હવે વળી પાછો આવ્યો કિરાલ, તો બંધારણ લખો. જો નોર્મલ હેક્ઝેન નહીં આવે, નોર્મલ બ્યુટેન, નોર્મલ મિથેન નહીં આવે તો જવાબ આવશે એ, કેમ કે આલ્કેન છે ને આલ્કેન બધા કેવા છે? બિન કિરાલ છે. 117મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સંયોજનને મેસો સમઘટક છે? તો જો એમાં ટાર્ટરિક એસિડ આપેલો હોય તો એમાં હોય ટાર્ટરિક એસિડ, નહીં તો તમારે શું કરવું પડશે? હવે મેસો સ્વરૂપ તમારામાં છે નહીં, પણ મેં તમને મેસો સમજાવ્યું હતું આગળ ટાર્ટરિક એસિડમાં, કે વચ્ચે 4 કાર્બન હોય તો 2 કાર્બન વચ્ચેના ભાગમાંથી બેન્ડ કરવામાં આવે તો બંધ બેસતો આવે તો મેસો કહેવાય, નહીં તો ન કહેવાય. 118મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે? વળી પાછો પ્રશ્ન આવ્યો પ્રકાશ ક્રિયા, તો કિરાલ કાર્બન જેમાં હોય શોધી કાઢો. 119મો પ્રશ્ન, 1-chloro-2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં કિરાલ કાર્બનની સંખ્યા જણાવો. બોર્ડમાં પૂછાણો છે. 1-chloro-2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે, લખીએ. 119 ઉપરના આપણે જે જતા કર્યા ને કે આપણે રિપીટ થાય, એમાં જો તમને ન સમજાય તો મને તમે પૂછી લેજો, બરાબર. તો 1-chloro, પહેલો સાયક્લોહેક્ઝેનનું બંધારણ લખવું હોય તો પહેલાં છેલ્લેથી શરૂ કરો. તો સાયક્લોહેક્ઝેન, બરાબર. 1-chloro, એક આને આપણે 1 નંબર આપીએ, આ એક 1-chloro-2,5 ડાયમિથાઇલ, તો 2 નંબર ઉપર મિથાઇલ, બરાબર. તો 1, 2, 3, 4, 5 ઉપર મિથાઇલ. કિરાલ કાર્બનની સંખ્યા જણાવો. હવે કિરાલ કાર્બન કેટલા? જો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, એટલે આ તો નહીં હોય. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, તો આ તો કિરાલ કાર્બન 1, 2, 3 તો નહીં હોય. બાકીના તમે જુઓ તો અહીંયા એક હાઇડ્રોજન છે. તો કયા કાર્બન પર બધા સમૂહ જુદા જુદા છે? જો આના ઉપર છે જુદા જુદા, આના પર જુદા જુદા, આના પર જુદા જુદા. તો કેટલા છે? આ 3 નથી, 3 છે, તો જવાબ આવશે કેટલા? 3.
તો 3 જવાબ શામાં આપેલો છે? તો જવાબ 3 119મો જવાબ એ. પછી નીચેના પૈકી કયા હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની ઇથેનોલિક દ્રાવણ સાથે ડિહાઇડ્રોજનેશન કરતા? હા જો આમાં આપણે ડિહાઇડ્રોજનેશન એટલે કે આ કેવી છે? ડિહાઇડ્રોજનેશન એટલે આમાં કયા હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બીટા વિલોપન ઇથેનોલની હાજરીમાં. નીચેના પૈકી કયા સંયોજનનું આપણે કરીએ તો આપણને આ મળશે એમ કહેવા માગે છે 120માં. તો જો આનું તમે બીટા વિલોપન કરશો તો અહીંથી જશે Br, બરાબર, અને બાજુના કાર્બન ઉપરથી એટલે કે અહીંથી જશે હાઇડ્રોજન, બરાબર, અથવા અહીંથી હાઇડ્રોજન જશે, બરાબર. તો અહીંથી હાઇડ્રોજન જાય અથવા અહીંથી જાય. પછી બીજામાં અહીંથી જશે તો આ સંયોજન નહીં મળે કેમ કે આ ડબલ બોન્ડ ક્યાં છે? વચ્ચે છે, એટલે આ તો નહીં જ આવે, બરાબર. તો અહીંયા દ્વિબંધ આવશે છેડા ઉપર, તો એ તો છે જ નહીં, બરાબર. પછી આમાં અહીંથી જો Br છે અહીંથી Br જાય અને અહીંથી જો હાઇડ્રોજન જાય તો આ બે વચ્ચે દ્વિબંધ, તો આના પર એક જો આ છે આના પર મિથાઇલ છે પાછું, બરાબર. તો CH3 પછી અહીંયા દ્વિબંધ રચાશે, અહીંથી જશે Br, અહીંથી જશે હાઇડ્રોજન, તો ડબલ બોન્ડ C, બરાબર. એની સાથે મિથાઇલ કેટલા? 2, તો એક આવ્યો ને એક આવ્યો, બરાબર. તો જવાબ આવશે C. જો પ્રશ્ન નંબર 121, બરાબર, 120મો પ્રશ્ન બીટા વિલોપનની પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 121. નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે? આમાં જુઓ કે આમાં કિરાલ કાર્બન છે, આમાં આ છે, પછી આમાં કિરાલ કાર્બન આમાંય છે, આમાં કિરાલ કાર્બન આમાંય કિરાલ કાર્બન છે, 1 2 3 બધામાં છે, બરાબર. ડી, એ અને બી બંને, તો એ અને બીમાં તો છે જ, બરાબર. તો સીમાં કેમ નથી? તો આ CHO આની ઉપર એક OH છે, એક આ છે, એક આ ને એક આ રહ્યો, બરાબર. તો આની ઉપર એક OH, એક આ અને એક આ ને એક આ રહ્યો, તો આમાં જ છે, સીમાંય છે, આમાં છે ને આમાં છે, ત્રણેયમાં છે, બરાબર. તો એ બી અને સી બધા આવશે. એ અને બી બંને કેમ? કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે? બરાબર. તો આ દર્શાવશે, આ દર્શાવશે, આ પણ દર્શાવશે, ત્રણેય દર્શાવશે, બરાબર. તો Br Br OH 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 ત્રણે બતાવશે. આમાં કયું કેન્દ્ર અનુરાગી અન્ય કરતાં જુદું પડે? કયું જુદું પડે છે? જો આ ઋણાયન, આ ઋણાયન, આ ઋણાયન, આ કેવો છે? આ ઋણાયન, બરાબર. એ રીતે જુદો નથી પડતો. તો હવે આ OH એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, આમાં એક, બરાબર, અને આમાં એક. તો CN છે ને, સીનમાં કેન્દ્ર કેટલા? નાઇટ્રોજનને જોડાઈ શકે છે ને કાર્બનને જોડાઈ શકે છે. આપણે લિગેન્ડમાં જોયું ને, તો આમાં બે જોડાઈ શકે છે, બરાબર. તો બે કેન્દ્ર અનુરાગી કેન્દ્રો, તો આ જુદો પડશે. CNમાં નાઇટ્રોજનને જોડાઈ શકશે અને કાર્બન પણ બે જોડાઈ શકશે. તો એમાં કેટલા છે કેન્દ્ર અનુરાગી? N, એટલે કે આમાં સાયનાઇડે મળશે ને આઇસોસાયનાઇડે મળશે. મતલબ આ થયો, સાયનાઇડ મળશે ને આઇસોસાયનાઇડ, બે સંયોજનો મળશે, બે પ્રકારના, એટલે એ જુદો પડશે. 123મો પ્રશ્ન. SN2 પ્રક્રિયામાં ભાગ લેતા કાર્બન પરમાણુના સંકરણના પ્રકારમાં સંક્રાંતિ અવસ્થાએ શું ફેરફાર થાય? જો સંક્રાંતિ, હવે SN2 જે છે ને એક તબક્કામાં પ્રક્રિયા થાય, બરાબર. તો sp2માંથી નહીં, આમાં sp3માંથી sp2 થશે, sp3
થ્રીમાંથી sp2 એટલે બી જવાબ આવશે, કેમ કે એમાં શું સમતલીય બનશે ને, તો sp3માંથી sp2 સંકલન થશે. પ્રશ્ન નંબર 124. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની લાક્ષણિકતા શું? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો એમાં કઈ પ્રક્રિયા આપશે? જો પ્રાથમિક મિથાઇલ ક્લોરાઇડ આપણે લીધો ને, તો મિથાઇલ ક્લોરાઇડ કેવી પ્રક્રિયા આપશે? એક તબક્કામાં થાય એટલે SN2. બરાબર. હવે કેવા પ્રકારનો જવાબ માગે છે આપણી પાસે? તો SN1 કે SN2 આવ્યો, SN2 પ્રક્રિયા કહેવાય. એટલે મિથાઇલ ક્લોરાઇડમાં SN2 પ્રક્રિયા ઝડપી થાય, બરાબર, પ્રાથમિક, અને તૃતીયક હોય તો SN1 ઝડપી થશે. બરાબર, આ ક્રમ યાદ રાખજો. 125. સમતલીય સમધ્રુવીય પ્રકાશનું સીધું નિરૂપણ કયું? હવે સીધું નિરૂપણ તો હવે સીધી વાત છે કે આમે બધી રીતે દર્શાવાય. બરાબર, સીધું નિરૂપણ ડી આવશે, બધી રીતે દર્શાવાય. પછી મિથાઇલ આયોડાઇડની આ પોલરીમીટરનો સિદ્ધાંતમાં આવશે. મિથાઇલ આયોડાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? મિથાઇલ આયોડાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમે કરશો તો એમાંથી મળશે તમને મિથાઇલ આયોડાઇડ છે ને, અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, તો એમાંથી મિથેન તો નહીં મળે, ઇથેન નહીં મળે. બરાબર, ઇથેન, મિથાઇલ આયોડાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, તો એમાંથી 2 કાર્બન હોય તો ઇથેન બને. બરાબર, મિથાઇલ આયોડાઇડમાંથી આયોડિન દૂર થાય તો મિથેન મળશે. બરાબર, અને તો તમે 2 કાર્બન લેશો તો ઇથેન. મિથાઇલ આયોડાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમે કરો તો મિથેન મળશે. બરાબર, આ હેલોજન આલ્કેન બનાવવાની પદ્ધતિ છે આ પ્રમાણે. આ તમારા કોર્સમાં નથી જોકે. મિથાઇલ આયોડાઇડ CH3I વત્તા Mg, તો આમાંથી CH3MgI આનું જલ વિભાજન થાય તો અહીંયા હાઇડ્રોજન જોડાય, અહીંયા OH જોડાય તો બનશે મિથેન. તો મિથેન બનશે. આ પ્રક્રિયા આલ્કેન બનાવવાની છે, ગ્રિગ્નાર્ડની પ્રક્રિયા આલ્કેન બનાવવાની છે. તો આમાં મળશે આપણને મિથેન. 126માં મિથેન મળશે. પોલી હાલો સંયોજનો આપણા કોર્સમાં નથી. બરાબર, લગભગ કોર્સ આપણો આમાં પૂરો થઈ ગયો. 30% લેખે કાઢી નાખેલો છે. એ સિવાયનો આપણો કોર્સ આમાં બીજા કોઈ પ્રશ્ન એવા દેખાતા નથી. તો હવે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય, 10મું ચેપ્ટર. હવે આપણે 11મા ચેપ્ટરની ચર્ચા કરીશું.